વલસાડ જિલ્લાની ઓળખ અને જીવાદોરી ગણાતી ઔરંગા નદીના દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા છે। લોકમાતા નદીના અસ્તિત્વ પર વલસાડ નગરપાલિકાનું નગરોળ તંત્ર જ ખુદ જોખમ ઊભું કરી રહ્યું છે। શહેરની સુખાકારી વધારવાની જે તંત્ર પર જવાબદારી છે, તેમણે ઔરંગા નદી જે દુર્દશા કરી છે તેના દ્રશ્ય અમે તમને બતાવીશું। ઔરંગા નદીના દુર્દશાના દ્રશ્ય। શહેરની જીવાદોરી એવી ઔરંગા નદીમાં કોના પાપે ગંદકીનું સામ્રાજ્ય। નદી સાફ કરવાના બદલે કોના કહેવાથી ઠલવાઈ રહ્યો છે કચરો। આ જુઓ દ્રશ્ય નંબર 1। હરિયાળીથી ઘેરાયેલો મિની કાશ્મીર જેવો નજારો જોઈ તમને પણ મજા આવી ગઈ હશે। દક્ષિણ ગુજરાતનો આ વલસાડ જિલ્લો છે, જ્યાં ઉછળકૂદ કરતી સમૃદ્ધ એવી ઔરંગા નદી આવેલી છે, પરંતુ નદી કિનારાના ચોંકાવનારા દ્રશ્ય જુઓ, જ્યાં ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે। શહેરના કચરાના ઢગલા આ સમૃદ્ધ નદીના કિનારે ઠલવાઈ રહ્યા છે। જુઓ આ બીજા દ્રશ્ય, જેમાં વલસાડ નગરપાલિકાના ટ્રેક્ટર મારફતે નદી કિનારે કચરો ઠલવાઈ રહ્યો છે। શહેરમાંથી ઉચકવામાં આવતા ઘન કચરાનો સીધો નિકાલ ઔરંગા નદીના કિનારે કરાઈ રહ્યો છે। અહીં રખડતા ઢોર પણ અડીંગો જમાવે છે અને અહીંથી શરૂ થાય છે ગંદકીનો સિલસિલો। લોકમાતાને પ્રદૂષિત કરવાનું આ કારસ્તાન તો જુઓ, મરેલા પશુઓ પણ અહીં ખુલ્લામાં ફેંકી દેવામાં આવતા અહીંથી રોગચાળો ફેલાય તો નવાઈ નહીં। વલસાડ જિલ્લો એ પૂરગ્રસ્ત વિસ્તાર છે। નદીના કિનારા આસપાસ કચરાના ખડકાયેલા ઢગલા થતા જો નદીમાં ભારે વરસાદના કારણે પૂર આવે તો કચરો અને મરેલા પશુઓ સીધો વલસાડ શહેરના આજુબાજુના ગામડાઓમાં પહોંચી જાય છે, જ્યાં રોગચાળો ફેલાય તો તેની જવાબદારી કોની? એક સમયે છલોછલ રહેતી ઔરંગા નદીનો 30% ભાગ કચરાથી પુરાઈ ગયો છે। નદીનું પાણી ભયંકર રીતે દૂષિત થઈ રહ્યું છે, ત્યારે આ લોકમાતાની દુર્દશા કરનાર તંત્ર હાલ ઘોર નિદ્રામાં છે। શું છે વિપક્ષનો આક્ષેપ એ પણ સાંભળો। વલસાડ જિલ્લામાં ઔરંગા નદી એટલે જીવાદોરી સમાન નદી છે આ નદી, અને એક વલસાડ જિલ્લાનું નજરાણું એમ કહેવું તો ખોટું નથી આ ઔરંગા નદી। અને એ ઔરંગા નદીનો 30% જેટલો વટ જે છે એ ટોટલી નગરપાલિકાએ ત્યાં કચરો અને મૃત પશુઓ વગેરે નાખીને ત્યાં 30% જેટલો પટ આખો દબાવી દીધો છે। અને હવે હાલમાં ચોમાસું છે, એટલે ચોમાસુમાં ટોટલી જે પાણી જે ઉપર માસમાં જે વરસાદ પડે છે કે ભરતીના પાણી આવે છે એ ટોટલી બધો કચરો પાછો એને લેતું જાય છે। અને જે આ સરકાર એમ કે છે કે પ્રદૂષણની રોકવાની વાત કરે છે, પોલ્યુશન રોકવાની વાત કરે છે, આ તો કચરાથી વધારે પ્રદૂષણ ફેલાવવાની વાત છે। અને મને આશા છે સંસદ સભ્ય પણ નવા ચૂંટાયા છે, એટલે એ પણ આ વાત પર ધ્યાન આપે કે આ નગરપાલિકાને એક ડમ્પિંગ સાઇટ ભરાઈ ગઈ છે અને કચરાના નિકાલ માટે કંઈક રસ્તો કરે એવી હું આશા રાખું છું। આ તે કેવું નગરપાલિકાનું તંત્ર કે જેમણે નદી કિનારાને જે ડમ્પિંગ સાઇટ બનાવી દીધી। તંત્રનું આ તે કેવું આયોજન? આ બાબતે વલસાડ નગરપાલિકાના માજી કાઉન્સિલર રાજુ પટેલે પ્રહાર કરતા કહ્યું કે આ લોકોના આરોગ્ય સાથે ચેડા છે। આ વલસાડ ઔરંગા નદીના તટ પર જે નગરપાલિકાએ કચરા માટે ડમ્પિંગ સ્ટેશન બનાવેલું, સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપેલી છે। કોન્ટ્રાક્ટર પોતાના કોન્ટ્રાક્ટ ભંગાર સામાન વેચીને નીકળી ગયો, પોતાની તગડી કમાણી કરીને નીકળી ગયો। આજે ટ્રીટમેન્ટ પ્લાન્ટ આખો બંધ છે। એ કચરાથી લઈને ડેનેજથી લઈને બંને એક જ જગ્યા પર છે। લોકોની આરોગ્ય ચેડા છે। તો નદીની દુર્દશાના જવાબદારો પાસે પણ ન્યૂઝ કેપિટલે જવાબ માંગ્યો। તો વલસાડ નગરપાલિકાના વહીવટદાર આશા સોલંકીએ કહ્યું કે અમે કચરો હટાવવાની કામગીરી તો શરૂ કરી, પરંતુ તે ચોમાસા પહેલા પૂર્ણ થઈ શકી નથી। આખો જે વેસ્ટ છે એનો પ્રોસેસ કરીને નિકાલ કરવા માટેનો એક આખો ડીપીઆર બનાવીને એ પ્રોજેક્ટ જે છે હાલ ચાલુ કાર્યવાહીમાં છે, પરંતુ આપણે આ વર્ષે ચોમાસાની સિઝન પહેલાં એ પૂર્ણ કરી શક્યા નથી। તો આ ચોમાસા પૂરતું એ જે કચરો છે એ નદીમાં ના વહી જાય એ માટે થઈને આપણે ત્યાંથી એ જે કચરો છે એને થોડું સાઈડમાં કરી શકીએ, અને એ રીતના સૂચનો જે છે નગરપાલિકાને ચીફ ઓફિસરને આપવામાં આવ્યા છે। એટલે કે વહીવટદારની વાત પરથી લાગી રહ્યું છે કે શહેરીજનોએ ગંદકી સહન કરવું જ પડશે।
તેમની નબળી કામગીરીનો ભોગ પ્રજાએ બનવું જ પડશે તે સ્પષ્ટ થઈ ગયું છે. તો બીજી તરફ વલસાડ નગરપાલિકાના વહીવટદારે નગરપાલિકાના સીઓને સૂચન તો કર્યા છે, પરંતુ નગરપાલિકાના અધિકારીઓને જાણે એસી ઓફિસમાં બેસી રહેવાનું જ નક્કી કર્યું હોય તેમ આ કચરાનો નિકાલ પાલિકાના અધિકારીઓ હવે ક્યારે કરે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.